હેલો એવરીવન. કોસ્ટ અકાઉન્ટ યુનિટ 2 ની અંદર આપણે દાખલા વિશે જોયા હતા. હવે આજે આપણે માલ સામાન અંકુશની એબીસી પદ્ધતિ વિશે માહિતી મેળવીશું. તો આપણે જોઈએ માલ સામાન અંકુશની એબીસી પદ્ધતિ. માલ સામાન પરનો અંકુશ કરકસરભર્યો બનાવવાની એક આધુનિક પ્રથા એબીસી પ્રથા છે. એટલે કે માલ સામાન પરનો જે અંકુશ છે એ અંકુશને કરકસર ભર્યો બનાવવાની એક પદ્ધતિ, એનું નામ એબીસી. વિશાળ કાર્ય કંપનીઓમાં ઇન્વેન્ટરીમાં અનેક આઇટમોનો સમાવેશ થાય છે. તેના નિયંત્રણ માટે અનેક કર્મચારીઓની જરૂર રહે છે, જેનો પગાર લાખ રૂપિયા થવા જાય છે. આ ખર્ચમાં કરકસર કરવા માટે માલ સામાનની એબીસી પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે કે વિશાળ કાય જે મોટી મોટી કંપનીઓ છે, એ કંપનીઓમાં ઇન્વેન્ટરીમાં અનેક આઇટમોનો સમાવેશ થાય અને તેના નિયંત્રણ માટે અનેક કર્મચારીની જરૂર પડે અને દરેક કર્મચારીને જો પગાર ચૂકવવા જઈએ તો લાખો રૂપિયાનો પગાર થવા જાય. તો કે આ ખર્ચમાં કરકસર કરવા માટે માલ સામાનની એબીસી પદ્ધતિ ઉપયોગી થાય છે. આ પદ્ધતિ પ્રમાણે કેટલીક ખૂબ ઓછી કિંમતની એવી વસ્તુઓ હોય છે જેની નોંધ રાખવી આર્થિક રીતે પરવડે તેમ નથી. એટલે આવી આઇટમો પૂરતા જથ્થામાં હાથ પર રાખવી અને તેનો જેટલો ઉપયોગ થાય તેટલો થવા દેવો. અલબત્ત એટલે કે મતલબ કે વાર્ષિક ગણતરી વખતે સરેરાશ ઉપયોગ કરતાં આવી વસ્તુનો ખરેખર ઉપયોગ વધી ન જાય તેની તપાસ કરવી જોઈએ. એટલે કે કેટલીક ખૂબ ઓછી કિંમતની એવી વસ્તુ હોય જેની નોંધ રાખવી આર્થિક રીતે પરવડે ના, કારણ કે એની કિંમત જ એટલી ઓછી હોય કે આપણે એની નોંધ રાખી શકતા નથી. એટલે કે આવી આઇટમો પૂરતા જથ્થામાં હાથ પર રાખવી અને એનો જેટલો ઉપયોગ થાય એટલો ઉપયોગ થવા દે. મતલબ કે વાર્ષિક ગણતરી વખતે સરેરાશ ઉપયોગ કરતાં આવી વસ્તુનો ખરેખર ઉપયોગ વધી ન જાય તેની તપાસ કરવી જોઈએ. વર્ષ દરમિયાન આ રીતે અંકુશ વગર ઉપયોગ થવા દેતા જ્યારે પણ પુરવઠો ખૂટે ત્યારે માલ ખરીદી લેવો. માલ સામાન નિયંત્રણનો એક ઉદ્દેશ એ પણ છે કે કાગળ કામનો ખર્ચ ઓછામાં ઓછો હોવો જોઈએ. સામાન્ય અનુભવ એવો છે કે માલ સામગ્રીમાં ફક્ત થોડી વસ્તુઓ ખૂબ ઊંચી કિંમતની હોય છે અને તેનું મૂલ્ય કુલ સામગ્રીમાં અડધાથી વધુ હોય છે. કેટલીક વસ્તુઓનું મૂલ્ય થોડું ઓછું હોય છે અને એટલે કે તે વસ્તુઓની સંખ્યા થોડી વધુ હોય છે. કેટલીક એવી વસ્તુઓ છે જેનું મૂલ્ય ખૂબ ઓછું હોય અને જે વસ્તુઓની કુલ સંખ્યા કુલ ઇન્વેન્ટરીમાં ખૂબ વધુ હોય છે. આ દરેક વસ્તુના વર્ગને અ, બ, ક થી ઓળખીએ તો ઘણે ભાગે નીચે જણાવ્યા જેવું ચિત્ર જોવા મળે. તો જોઈએ કે વર્ગ, બીજું વસ્તુની સંખ્યા અને ત્રીજું વસ્તુનું મૂલ્ય. તો કે વર્ગ અ એમાં વસ્તુની સંખ્યા 10% અને વસ્તુનું મૂલ્ય 75%. વર્ગ બ એમાં વસ્તુની સંખ્યા 25%, મૂલ્ય 20%. વર્ગ ક એની અંદર વસ્તુની સંખ્યા 65%, વસ્તુનું મૂલ્ય 5%. તો આપણે આગળ જોઈએ કે આમ માલ સામગ્રીમાં સમાયેલી બધી વસ્તુઓ અ, બ અને ક એમ 3 વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. અ વિભાગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે ખૂબ મહત્વની હોય, જે ઊંચી કિંમતની હોય અને જેમાં મોટાભાગનું રોકાણ થયું હોય. ઉપરના ઉદાહરણમાં જોયું તેમ અ વર્ગની વસ્તુઓની સંખ્યા
માલ સામગ્રીમાં 10% જેટલી જ છે, પરંતુ તેની કિંમત કુલ સામગ્રીની કિંમતના 75% છે. અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીના એક વિભાગમાં ફક્ત 8% જેટલી વસ્તુઓમાં 75% જેટલા નાણાંનું રોકાણ થયું હતું. આવી આઇટમો અંગે સંપૂર્ણ નોંધ રાખવી જોઈએ. તેની જરૂરિયાત અગાઉથી નક્કી કરી લેવી જોઈએ અને તેની ખરીદી માટે અગાઉથી સમયપત્રક તૈયાર કરવું જોઈએ. તો આપણને એમ કીધું છે કે આ અ વિભાગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે જે વસ્તુ ખૂબ એટલે કે અતિ મહત્વની હોય અને જેની કિંમત પણ વધારે હોય, એટલે કે ઊંચી કિંમતની વસ્તુ હોય અને જેમાં મોટા ભાગનું રોકાણ થયું હોય. કંપનીનું સૌથી વધારેમાં વધારે રોકાણ એ વસ્તુમાં થયું હોય. આપણે આ ઉદાહરણમાં જોયું કે વસ્તુનું મૂલ્ય 75% હતું, જ્યારે એ 75% મૂલ્યવાળી વસ્તુઓની સંખ્યા 10% જ હતી. તો કે આવી આઇટમો સંપૂર્ણપણે નોંધ રાખવી જરૂરી છે. હવે આપણે જોઈએ બ વિભાગમાં. તો કે બ વિભાગ એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ કે જે પ્રમાણમાં ઓછી અગત્યની હોય, પરંતુ તેનો વપરાશ અંગેની નોંધ રાખવા પૂરતી મહત્વની હોય. તેને માટે લઘુત્તમ અને મહત્તમ જથ્થો નક્કી કરવો જોઈએ. વસ્તુ માલ સામાન માપણી પત્રની સામે સ્ટોકમાંથી ઇસ્યુ કરવી જોઈએ. એટલે કે બ વિભાગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ કે જે પ્રમાણમાં ઓછી અગત્યની હોય, પરંતુ તેના વપરાશ અંગેની નોંધ રાખવા પૂરતી મહત્વની હોય. એટલે કે જેનો વપરાશ થાય તો એ વપરાશ પૂરતી તો આપણે નોંધ રાખવી જરૂરી છે અને એના માટે લઘુત્તમ અને ગુરુત્તમ જથ્થો, ગુરુત્તમ એટલે મહત્તમ વધારે જથ્થો નક્કી કરવો જોઈએ. વસ્તુ માલસામાન પત્રકની સાથે જ સ્ટોર્સમાંથી ઇસ્યુ કરવી જોઈએ. હવે આપણે જોઈએ કે ક વિભાગમાં મહત્વની નહીં એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. જનરલ ઇલેક્ટ્રિક કંપનીના સ્ટોર્સમાં 67% વસ્તુઓ એવી હતી જેની કિંમત માલ સામગ્રીની કિંમતના 5% જેટલી જ હતી. હવે આપણે આ ઉદાહરણમાં જોયું કે વસ્તુનું મૂલ્ય ક વિભાગમાં 5% હતું, એવી વસ્તુની સંખ્યા 65% હતી. તો કે મૂલ્ય એનું સાવ ઓછું હોય પણ એ વસ્તુઓની સંખ્યા કેવી હોય? વધારે હોય. આવી વસ્તુ પર નિયંત્રણ રાખવામાં આવે તો તે દ્વારા જે બચત થાય તેના કરતાં તેના પર નિયંત્રણ રાખવાનો ખર્ચ ખૂબ વધી જાય. એટલે આવી વસ્તુઓ પર નિયંત્રણ રાખવું નહીં. કોઈ પણ પ્રકારના માગણી પત્ર વિના તે ઇસ્યુ કરી શકાય છે. તો જ્યારે બ વિભાગની વસ્તુ હતી માંગણી પત્ર વગર એને ઇસ્યુ કરાય ના, અને ક વિભાગમાં એને માંગણી પત્ર વગર ઇસ્યુ કરી શકાય છે. હવે આપણે એના ફાયદા જોઈએ. તો ફાયદામાં પહેલો ફાયદો કે આ વર્ગીકરણ માલ સંગ્રહ વિભાગને બિનજરૂરી કાર્યો કરવામાંથી મુક્તિ આપે છે અને વધુ મહત્વના કાર્યો પર તે ધ્યાન આપી શકે છે. બીજું, ઊંચી કિંમતની વસ્તુઓ પર વધારે અને ઓછી કિંમતની વસ્તુઓ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરવા માટેની માહિતી પૂરી પાડે છે. એક તો પહેલો ફાયદો કે આ વર્ગીકરણ માલ સંગ્રહ વિભાગને બિનજરૂરી કાર્યોમાંથી મુક્તિ આપે, એટલે કે વધારાના કાર્યો કરવા પડતા નથી અને વધુ મહત્વના કાર્યો પર એ પોતે ધ્યાન આપી શકે છે. જ્યારે બીજો ફાયદો કે ઊંચી કિંમતની વસ્તુઓ પર વધારે અને ઓછી કિંમતની વસ્તુઓ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરવા માટેની માહિતી પૂરી પાડે છે. હવે ત્રીજો જોઈએ તો કે આ પ્રકારના વર્ગીકરણથી કાર્યક્ષમતા વધતા કરકસર કરી શકાય અને નફો વધે છે. તો કે આવું વર્ગીકરણ કરીએ તો કરકસર પણ થાય અને આપણો નફો વધે છે. આ વર્ગીકરણમાં અપવાદ દ્વારા અંકુશના સિદ્ધાંતનો ઉપયોગ થવાથી મુખ્ય સ્ટોર કીપરનું ધ્યાન અને સમય યોગ્ય વસ્તુઓ પર જ ઉપયોગી રીતે ખર્ચાય છે. એટલે કે અપવાદ રાખીએ, કોઈ એવો અપવાદ હોઈ જાય કે અપવાદ દ્વારા અંકુશના સિદ્ધાંતોનો ઉપયોગ થવાથી મુખ્ય સ્ટોર કીપરનું ધ્યાન અને સમય યોગ્ય વસ્તુ પર જ યોગ્ય રીતે ખર્ચાય
છે. હવે પાંચમો ફાયદો, તો કે આ વર્ગીકરણ દ્વારા માલ સામાનના સ્ટોક પર અંકુશ રાખવામાં આવે તો અંકુશના પ્રયત્નો તમામ વસ્તુઓ પર સરખી રીતે ફેલાઈ જતા તે વસ્તુઓ પર વધુ ધ્યાન રાખવું જોઈએ. ત્યાં ઓછું ધ્યાન આપે છે અને જ્યાં ઓછું ધ્યાન આપવું જોઈએ ત્યાં વધુ ધ્યાન અપાય છે. આ વર્ગીકરણ આવી વિસંવાદિતતા દૂર કરે છે. શું લખ્યું છે કે આ વર્ગીકરણ દ્વારા માલ સામાનના સ્ટોક પર અંકુશ રાખવામાં આવે તો અંકુશના પ્રયત્નો તમામ વસ્તુઓ પર સરખી રીતે ફેલાઈ જતા તે વસ્તુ પર વધુ ધ્યાન રાખવું જોઈએ. ત્યાં ઓછું ધ્યાન આપે છે અને જ્યાં ઓછું રાખવાનું હોય ત્યાં વધારે ધ્યાન અપાય છે. તો કે આ વર્ગીકરણ દ્વારા આવી વિસંગતતા દૂર થાય છે. હવે જોઈએ છઠ્ઠું, કે આ વર્ગીકરણ દ્વારા માલની ચોરી, બગાડ, દુરુપયોગ વગેરેનો ખર્ચ કે ખોટ ઘટે છે. ચોરી ના થાય એટલે કે ચોરી ઘટી જાય, બગાડ ઘટે, દુરુપયોગ ઘટે વગેરેમાં આપણને ફાયદો થાય. જ્યારે સાતમું જોઈએ હવે, યોગ્ય સમયે જરૂરી અને સારી ગુણવત્તાનો માલ મેળવવાનો હોવાથી ખરીદ વિભાગની કાર્યક્ષમતા આપમેળે ઊંચી જાય છે. આ પદ્ધતિથી ઊંચી કિંમતના વધારે પડતા સ્ટોકને પ્રોત્સાહન મળતું ન હોવાથી ખોટું મૂડીરોકાણ, સંગ્રહની જગ્યા, વીમા ખર્ચ, કારકુની ખર્ચ તથા વહીવટી ખર્ચ અને મૂડી ખર્ચ ઘટાડી શકાય છે. યોગ્ય સમયે જરૂરી અને સારી ગુણવત્તાનો માલ મેળવવાનો હોવાથી ખરીદ વિભાગની કાર્યક્ષમતા એની જાતે જેમ કે વધી જાય. જ્યારે આ પદ્ધતિથી ઊંચી કિંમતના વધારે પડતા સ્ટોકને પ્રોત્સાહન મળતું ન હોવાથી ખોટું મૂડીરોકાણ, સંગ્રહની જગ્યા, વીમા ખર્ચ, કારકુની ખર્ચ તથા વહીવટી ખર્ચ અને મૂડી ખર્ચને ઘટાડી શકાય છે. તો આપણે જોયા એબીસી પદ્ધતિના ફાયદા. તો વિદ્યાર્થીઓ, આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાય છે. દર વખતે આ ક્વેશ્ચન તમારે એક દાખલાની અથવા 4 માર્ક્સની જગ્યાએ આ દાખલો આ થિયરી પૂછાય છે. તો એબીસી પદ્ધતિ એ ટૂંક નોંધ લખો એ રીતે તમારે આ ક્વેશ્ચન પૂછાશે. વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ બીજી ટૂંક નોંધ, જરૂરી સમયે અભિગમ એટલે કે જસ્ટ ઇન ટાઈમ એપ્રોચ કે જીત. તમારી પરીક્ષામાં આના રીતે બી પૂછે કે જરૂરી સમયે અભિગમ વિશે ટૂંક નોંધ લખો અથવા એમ લખે કે જીત વિશે માહિતી આપો અથવા જીત વિશે ટૂંક નોંધ લખો. કોઈ પણ રીતે તમને પૂછી શકે. જીત એટલે જરૂરી સમયે જ અભિગમ, જસ્ટ ઇન ટાઈમ એપ્રોચ. તો આપણે આ જોઈએ. અન્ય ક્ષેત્રોની જેમ વાણિજ્યના ક્ષેત્રમાં ઘણી બાબતો અંગે નવા વિચારો અમલમાં આવી રહ્યા છે. ઘણા પર સંશોધનો ચાલી રહ્યા છે. જરૂરી સમયે એટલે કે જીઆઈટી, જી ફોર જસ્ટ, આઈ ફોર ઇન, ટી ફોર ટાઈમ. તો કે જીત, જરૂરી સમયે અભિગમ પણ આવો જ એક વિચાર છે. જે માંગ અપેક્ષિત ખરીદ અને માંગ અપેક્ષિત ઉત્પાદનના બદલ માંગ આધારિત ખરીદી અને માંગ આધારિત ઉત્પાદન પર આધાર રાખે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં વિશ્વમાં ઝડપી વિકાસ કરનાર દેશોમાં જાપાન પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જાપાન દ્વારા વિશ્વને ઘણા નવા વિચારોની ભેટ મળી છે. જરૂરી સમયે જ અભિગમ એ
પણ જાપાન દ્વારા વિકસાવાયેલું એક આધુનિક અભિગમ છે. 1950માં જાપાનની ટોયોટા કંપનીએ આ અભિગમ વિકસાવ્યો છે. ત્યારબાદ જાપાનની અનેક અન્ય કંપનીઓએ પણ તેનો સ્વીકાર કર્યો છે. યુએસએ જેવા વિકસિત દેશોમાં 1980ના દાયકા દરમિયાન આ અભિગમનો સ્વીકાર કરવામાં આવ્યો. પ્રણાલીગત રીતે એમ માનવામાં આવે છે કોઈપણ ધંધાકીય એકમમાં સ્ટોકનો અનામત જથ્થો એટલે કે બફર સ્ટોક રાખવાથી સ્ટોક ખલાસ થઈ જવાનું જોખમ ઘટાડી શકાય છે. માલ પૂરો પાડનારાઓની નિષ્ફળતાથી ઉદ્ભવતું જોખમ દૂર કરી શકાય છે. 3. મોટા પાયા પર ખરીદીના લાભો મેળવી શકાય છે. અપેક્ષિત ભાવ વધારાની સમસ્યાને દૂર કરી શકાય છે. જ્યારે આધુનિક માલસામગ્રી સંચાલનમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં એમ માનવામાં આવે છે કે વધારાની ઇન્વેન્ટરીના કારણે અપ્રચલિતપણાનું જોખમ ઊભું થાય છે, ગુણવત્તામાં ઘટાડાનું જોખમ વધે છે અને સ્ટોર્સની જાળવણીના ખર્ચમાં વધારો થાય છે. એટલે કે સામાન્ય રીતે પ્રણાલીગત જે આની પરંપરા ચાલે છે પરંપરામાં પ્રમાણે જો આપણે માનીએ તો કોઈ પણ ધંધાકીય એકમમાં સ્ટોકનો અનામત જથ્થો રાખવાથી સ્ટોક ખલાસ થઈ જવાનું જોખમ ઘટી જાય. બીજું કે માલ પૂરો પાડનારાઓની નિષ્ફળતા હોય થી ઉદ્ભવતું જે જોખમ હોય એ જોખમ દૂર કરી શકાય. મોટા પાયા પર ખરીદીના લાભો મેળવી શકાય. અપેક્ષિત ભાવ વધારાની સમસ્યાને જે દૂર કરી શકાય. જ્યારે આધુનિક માલ સામગ્રી સંચાલનમાં એમ માનવામાં આવે કે વધારાની ઇન્વેન્ટરીના કારણે અપ્રચલિતપણાનું જોખમ ઊભું થાય. એટલે કે કંપની પ્રચલિત નથી. બીજું કે એની ગુણવત્તામાં ઘટાડાનું જોખમ વધે. અને ત્રીજું કે સ્ટોર્સની જાળવણી માટે ખર્ચ વધે છે. આગળ જોઈએ તો કે આ બાબતોને કેન્દ્ર સ્થાને રાખતો જરૂરી સમયે જ જીત અભિગમે ઇન્વેન્ટરીની સપાટી નહિવત રાખવાની તેમજ જ્યારે જરૂર હોય ત્યારે જ ઉત્પાદન કરવાની ભલામણ કરે છે. આ અભિગમ સૂચવે છે કે ઉત્પાદન દરમિયાન જુદે જુદે તબક્કે અર્ધ તૈયાર માલનો કોઈ સ્ટોક હોવો ન જોઈએ, પરંતુ જ્યારે ઉત્પાદન માટે જરૂરી હોય ત્યારે જ કાચો માલ અને અર્ધ તૈયાર માલ કે છૂટા ભાગો મળી રહેવા જોઈએ. દાખલા તરીકે ત્રીજી પ્રક્રિયામાં 250 કિલો અર્ધ તૈયાર માલ આવતીકાલે સવારે ઉત્પાદન માટે જોઈશે એવું આયોજન હોય તો આજે સાંજ સુધીમાં બીજી પ્રક્રિયામાં 250 કિલો માલ તૈયાર થઈ રહેવો જોઈએ કે જેથી ત્રીજી પ્રક્રિયાને તે જરૂર હોય ત્યારે બીજે દિવસે સવારે તે મળી રહે. એટલે કે હવે આ બધી જ બાબતો કે ગુણવત્તાનું ઘટે, અપ્રચલિતતાનું જોખમ થાય, સ્ટોર્સની જાળવણીનો ખર્ચ વધે, તો કે આ બધાને આપણે કેન્દ્ર સ્થાને રાખી અને વિચારીએ તો કે જે જરૂરી સમયે જ અભિગમ છે એ ઇન્વેન્ટરીની સપાટી નહિવત રાખવાની, જ્યારે જરૂર હોય ત્યારે જ ઉત્પાદન કરવાની ભલામણ કરે છે. હવે આ અભિગમ એ પણ સૂચવે કે ઉત્પાદન દરમિયાન જુદા જુદા તબક્કે તૈયાર માલનો કોઈ સ્ટોક હોવો ન જોઈએ, પણ ઉત્પાદન માટે જ્યારે પણ જરૂર કાચો માલ કે અર્ધ તૈયાર માલની જરૂર હોય ત્યારે આગલા દિવસે કે એ સમયે તૈયાર હોવો જોઈએ. હવે આગળ વિશ્વમાં જુદા જુદા ઉદ્યોગોમાં એટલે કે જસ્ટ ઇન ટાઈમ ઉત્પાદન વ્યવસ્થા અંગે ચર્ચાઓ, સંશોધનો અને અમલીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જીતનો મુખ્ય ઉદ્દેશ ઉત્પાદનમાં સતત સુધારા અને બધા પ્રકારના બગાડ દૂર કરી
એક સંપૂર્ણ ઉત્પાદન વ્યવસ્થા પૂરી પાડવાનો છે. જીત અભિગમનો ઉપયોગ કરવા માટે કોઈ પ્રકારની અત્યંત આધુનિક મશીનરીની જરૂર નથી. તેનો ઉપયોગ કોઈ પણ પ્રકારની મશીનરી સાથે કરી શકાય છે. તે માટે ઉદ્યોગનો પ્રકાર કે કદ મહત્વના પરિબળો નથી. વિકસિત દેશોમાં જુદા જુદા ઉદ્યોગોમાં જુદા જુદા સ્તરમાં એકમો દ્વારા જીત અભિગમનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણે આ જોયું જીત અભિગમ વિશે. હવે આપણે જોઈએ જીત અભિગમના વ્યાખ્યાઓ. તો કે એમ માનવામાં આવે છે કે જીત એ જુદી જુદી ટેકનિકનો સમૂહ નથી, પરંતુ એક અલગ સ્વતંત્ર ફિલોસોફી છે, અભિગમ છે, ખ્યાલ છે. જુદા જુદા લેખકોએ પોતાના વિચારો અને અનુભવોને આધારે જીત અંગે જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. તો હવે આપણે વ્યાખ્યાઓ જોઈએ. સૌથી પહેલા તો સોનબર્ગર. તો કે સોનબર્ગર નામના લેખકની વ્યાખ્યા મુજબ જીત એટલે તૈયાર માલનું વેચાણ માટે જરૂરી સમયે જ ઉત્પાદન કરવું અને ડિલિવરી આપવી. પેટા ભાગોને જરૂરી સમયે જ જોડી તેનું તૈયાર માલમાં રૂપાંતર કરવું. બનાવેલા ભાગો જરૂરી સમયે જ પેટા વિભાગોમાં ફેરવવા અને ખરીદેલ માલ સામગ્રીને જરૂરી સમયે જ બનાવેલા ભાગોમાં ફેરવવા. તો કે આ તો સોનબર્ગરની વ્યાખ્યા. તો શું કહે છે સોનબર્ગર કે જીત એટલે તૈયાર માલનું વેચાણ માટે જરૂરી સમય જ ઉત્પાદન કરવું. કે જ્યારે બી તૈયાર માલ હોય અને વેચવાની જરૂર હોય ત્યારે એનું ઉત્પાદન કરવું અને ત્યારે એની ડિલિવરી આપવી. પેટા ભાગોને જરૂરી સમયે જ જોડી તેમનું તૈયાર માલમાં રૂપાંતર કરવું. બનાવેલા ભાગો જરૂરી સમય જ પેટા વિભાગોમાં ફેરવવા અને ખરીદેલી સામગ્રીને જરૂરી સમયે જ બનાવેલા ભાગોમાં ફેરવવી. હવે આપણે જોઈએ મોર્ડનના જણાવ્યા મુજબ જીત એ ઉત્પાદનની એવી વ્યવસ્થા છે જ્યાં જરૂરી પ્રકારના એકમોનું જરૂરી હોય તે જ સમયે અને જરૂરી જથ્થામાં ઉત્પાદન કરવામાં આવે. મોડર્ન જણાવ્યા મુજબ જીત એટલે કે ઉત્પાદનની એવી વ્યવસ્થા છે જ્યાં જરૂરી પ્રકારના એકમોનું જરૂરી હોય તે સમયે જ અને જરૂરી જથ્થામાં જ ઉત્પાદન કરવામાં આવે એટલે શું કહેવાય? જીત. હવે આપણે ત્રીજી વ્યાખ્યા જોઈએ વોશ. તો કે વોશ લખે છે જીત ઉત્પાદનની એવી પદ્ધતિ છે જેનો ઉદ્દેશ બગાડ દૂર કરીને સમગ્ર ઉત્પાદકતા વધારવાનો છે, જે ગુણવત્તામાં સુધારા તરફ દોરી જાય છે. વોશ લખે છે કે જીત એ ઉત્પાદનની એવી પદ્ધતિ જેનો ઉદ્દેશ શું? તો કે બગાડ દૂર કરવો, સમગ્ર ઉત્પાદકતા વધારવાનો અને એની ગુણવત્તાને સુધારવી. હવે પછી આફરે વ્યાખ્યા મુજબ જીત એ ખરીદી, ઇન્વેન્ટરી, અંકુશ અને ઉત્પાદન સંચાલનના કાર્યોનું સંયોજન છે. એટલે કે જીત એ ખરીદી હોય, એની અંદર ઇન્વેન્ટરી અંકુશ હોય, એની અંદર ઉત્પાદન સંચાલનનું કાર્ય હોય, આ બધાનો જ સમાવેશ થાય એટલે કે બધું સમાયેલું એને કહેવાય કાર્યોનું સંયોજન. એટલે કે જીત એ ખરીદી, ઇન્વેન્ટરી અંકુશ અને ઉત્પાદન સંચાલનના કાર્યોનું સંયોજન એટલે જરૂરી સમયે જ અભિગમ કહેવાય. તો આ હતી એની અલગ અલગ 4 વ્યાખ્યાઓ. તો વિદ્યાર્થીઓ તમારી પરીક્ષામાં આ પણ શોર્ટ નોટ પૂછાશે. હવે આપણે જોઈએ
જીત અભિગમ કોને કહેવાય, જીત અભિગમની વ્યાખ્યાઓ જોઈ. હવે આપણે જીત અભિગમના લક્ષણો વિશે માહિતી મેળવીએ. હવે આપણે જોઈએ જીતના લક્ષણો. જીત એટલે જીત અભિગમના લક્ષણ. એમાં સૌથી પહેલું છે માંગ આધારિત ખરીદી અને ઉત્પાદન. બીજું છે નાના જથ્થામાં ઉત્પાદન. ત્રીજું છે ગોઠવણીનો લઘુત્તમ સમય. ચોથું છે પ્રક્રિયા સમયમાં ઘટાડાના પગલાં. એના પછી છે કન-બન પદ્ધતિનો ઉપયોગ. માલની હેરફેરની આયોજિત પદ્ધતિ. એના પછી આયોજિત ઉત્પાદન પદ્ધતિ. એના પછી સ્વતંત્ર ઉત્પાદન વિભાગનો ઉપયોગ. એના પછી કુલ ગુણવત્તા અંકુશનો સ્વીકાર. એના પછી સપ્લાયરો દ્વારા નિયમિત માલની ડિલિવરી વ્યવસ્થા. અને લાસ્ટમાં ખામીયુક્ત ઉત્પાદનના કારણોની નાબૂદી. તો આ હતા જીત અભિગમના લક્ષણો. હવે આપણે આ લક્ષણો બીજા લેક્ચરમાં સમજીશું. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આજના લેક્ચરમાં સૌપ્રથમ એબીસી અંકુશની માલસામાન અંકુશની એબીસી પદ્ધતિ વિશે જોયું. એના પછી આપણે જરૂરી સમયે જ અભિગમ એટલે કે જીત અભિગમ વિશે જોયું. જસ્ટ ઇન ટાઈમ એપ્રોચ વિશે જોયું. એની અંદર એના વિશેની પ્રસ્તાવના, એના વિશેની માહિતી મેળવી. અને એના પછી જીત અભિગમની વ્યાખ્યાઓ જોઈ. તો જીત અભિગમની આપણે 4 વ્યાખ્યાઓ જોઈ. એક સોનબર્ગરની, એક મોડર્નની, એક વોસ અને એક હોફરે. આ 4 આપણે 4 લેખકોની વ્યાખ્યાઓ આપણે જોઈ. અને હવે એના પછી આપણે જીતના લક્ષણો જોયા. હવે જીતના લક્ષણો આપણે બીજા લેક્ચરમાં સમજીશું. અત્યારે તો બસ ખાલી એના લક્ષણોના